બધાને જય સોમનાથ, જય મહાદેવ। આપણે ઘઉં આવા થઈ ગયા છે અત્યારે, પોક પાડે એવા ખાસા ઘઉંનો પોક પાડવાનો અને શેકી નાખવાના, પછી મજા આવે। તો આ વાડી આ પાણી પીવાની સુવિધા છે, અહીંયા પાણી પીવાનું હોય। બહુ નાના ઘઉં છે। જો આ તુર છે, આ કપાઈ ગઈ છે, કાપી લીધી છે ને હું બતાવું તમને। જો હાવ આને ઉપરથી કાપી લીધેલી છે સિંગુવાની। અજયભાઈ આ શું છે? હરખું બોલતો શું છે? આનું શું થાય? આપ જો આ મોટો તુરનો ઢગલો કર્યો છે આપણે, ઓલી બધી સુકાઈ ગયેલી છે। આ ઢોરને ખાવામાં કામ આવશે। જો કેવી સફેદ તુર છે, એકદમ હાવ સફેદ। જો ઢગલો મોટો તુરનો છે। તો આ સણ્યા હાવ નાના હતા ત્યારે અત્યારે મોટા થઈ ગયા છે, ખાય એવા રસણ્યા। તો આખી વાડીમાં સણ્યા છે। આ ધોરિયામાં આપણે હાલ્યા જઈએ છીએ અત્યારે, આમાંથી પાણી આવે। જો આ સોલે સણ્યા છે, લટાર પટાર। આપણે અત્યારે આને જો કેટલા બધા મોટા છે। જો આપણે કેવા અત્યારે છે આખી વાડીમાં।
દેખાડો જયભાઈ સીણા દેખાડો તમારા હાથમાં રહી કેટલા છે કેવા છે આ કયા સીણા કહેવાય હે ચોલે મોટા છે બહુ ખાવાના છે ને હવે હે શેકીને ખાવાના છે હાલો મજા આવશે ને નીચે મૂકજો રહ્યો છે ધૂળ છે રેતી જય સીણા ખેંચી લીધા છે અત્યારે તોડીને હવે આને શેકવાના છે ને જો આપ જોઈ શકો હવે આને પછી શેકીને ખાવાના તો આપણે સણ્યા થઈ ગયા છે હવે ખાય એવા થઈ ગયા છે શેકાઈ ગયા છે ગરમ છે થઈ ગયા છે જો આપણા સણ્યા ફાઇનલ શેકાઈ ગયા છે આપ જોઈ શકો છો દેખાડો જયભાઈ તમારા હાથમાં રહી જય દેખાડતો હરખા સણ્યા સરસ આને કહેવાય સણ્યાનો ઓળો કાઢતો ધૂળ વાળો થાય છે ખાઈ જા ઓરો નાખ્યો પાસે નાખ તારી લે હું ઊભો છું જેવો ગલોડી આવી ગયા જયભાઈ રોટલી ખવડાવો છો ખાય છે ખવડાય